સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ બાદ હવે રોગચાળો ફેલાય તેવી આશંકાઓ છે। આપણે કહી દઈએ કે અહીંયા સતત 8 દિવસ સુધી વરસાદ પડતા અનેક સ્થળે પાણી ભરાઈ ગયા હતા। હવે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય તેવી આશંકા છે। ઋતુજન્ય રોગચાળાને લગતા શરદી, તાવ, ઝાડા, ઉલટી સહિતના કેસમાં વધારો થયો છે। સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં રોજ અંદાજે 500 કરતાં વધુ ઓપીડી નોંધાઈ રહી છે। ત્યારે સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે મળતી દવા, સુવિધા અને માર્ગદર્શનથી લોકોને સંતોષ છે। આમ છતાં જો ગંદકીનો નિકાલ થાય, સ્વચ્છતા જળવાય તો રોગચાળો ન ફેલાય અને તે માટે તંત્ર પગલાં ભરે તેવી પણ લોકોની અપીલ છે। ગંદકી અને રોગચાળાના કારણે ભીડ છે। આજે કેવા કેવા રોગોના દર્દી છે? ડેન્ગ્યુ અને વધારે પડતા બીમાર લોકો છે। કેવી સારવાર સારવાર ડોક્ટરની સારી છે। અત્યારે આ વરસાદનો માહોલ છે એટલે આમાં સરકારે પણ એની તકેદારી લેવી જોઈએ। મચ્છર એવો ના થાય, મેલેરિયાના પ્રિકોશન માટે થઈને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ। રોગચાળો વધુ હોય સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે। મચ્છરજન્ય રોગચાળાના કેસ સામે આવી રહ્યા છે અને પાણીજન્ય રોગચાળાના કેસ પણ સામે આવી રહ્યા છે। ત્યારે તબીબોએ પણ લોકોને સ્વચ્છતા જાળવવા અને પાણી ઉકાળીને પીવાની સલાહ આપી છે। એટલે કે ઓગસ્ટ મહિનાના અંદર 13 જેટલા સેમ્પલ અહીંયા અત્રેની માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં આવેલા અને એમાંથી 6 પોઝિટિવ આવેલા। એટલે એટલો બધો વધારો નથી, પરંતુ પાણીજન્ય રોગોથી બચવા માટે આપણે થોડું ધ્યાન રાખવું જોઈએ। પાણી ઉકાળીને પીવું જોઈએ।